દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હરણી બોટ દુર્ઘટના બાદ પાલિકા તંત્ર દરેક મામલે હરકતમાં આવી છે। તેનો મતલબ કે આ દુર્ઘટના પહેલા પાલિકા તંત્ર ઊંઘમાં હતી કે જાણે જોઈ નિયમોનું ઉલ્લંઘન સામે દુર્લક્ષ્ય કરતી હતી। પાલિકાએ હવે આળસ ખંખેરી શરમ માર્યા હરકતમાં આવી છે। કોર્પોરેશન તંત્રએ કારેલીબાગ રાત્રિ બજારની ખાણીપીણીની કેટલીક દુકાનોમાં ગંભીર ક્ષતિઓના કારણે તાત્કાલિક ધોરણે દુકાનો બંધ કરી દેવા નોટિસ આપ્યા બાદ આજે પણ ક્ષતિઓ દૂર નહીં કરતા પાલિકાએ તાત્કાલિક અસરથી કેટલીક દુકાનોને સીલ મારી દીધું હતું, જેથી વેપારીઓએ વિરોધ કર્યો હતો। દુકાનોના લાઇટના વાયરો બહાર લટકતા હોવાનું અને કેટલાક વેપારીઓ ખુરશી ટેબલ દુકાનની બહાર રાખીને દબાણ કરતા હોવાનું પણ જણાયું હતું। આ ઉપરાંત ગેસ સિલિન્ડર પણ બહાર રાખીને તે જગ્યાએ ખાણીપીણીની ચીજો બનાવતા હોવાનું ધ્યાને આવ્યું હતું। કેટલીક ક્ષતિઓ આ ઉપરાંત જણાઈ હતી। ખાણીપીણીની દુકાનો પાસે અવારનવાર તકરાર અને ઝઘડા પણ થતા હોવાનું પહેલા સામે આવ્યું હતું। પાલિકાએ તાત્કાલિક ધોરણે નોટિસ ફટકારી 2 દિવસમાં તમામ ક્ષતિઓનું નિરાકરણ લાવવા જણાવ્યું હતું। આ ખાણીપીણીની દુકાનો તાત્કાલિક ધોરણે બંધ રાખવા જણાવ્યું હતું, પરંતુ વેપારીઓએ 2 દિવસમાં કામગીરી પૂર્ણ નહીં કરતા આજે વડોદરા કોર્પોરેશન તંત્ર એક્શનમાં આવી તાત્કાલિક અસરથી કેટલીક દુકાનોને સીલ મારવામાં આવ્યું હતું। વેપારીઓ દ્વારા આ અંગે વિરોધ કરી મુદતની માંગણી કરી હતી। વેપારીઓ દ્વારા તંત્ર સામે રોષ પણ ઠાલવ્યો હતો અને કહ્યું હતું કે દુકાનદારો પાલિકાને સહકાર આપવા તૈયાર છે। જો કોઈ પણ ત્રુટીઓ હશે તો તેને દૂર કરવા અને તૈયાર છે, જે માટે પાલિકાના અધિકારી હોદ્દેદારો સાથે અમે ચર્ચા કરીશું। એ કાર્યવાહી દુકાનોના હિતના માટે જ કરી છે અને અમે સમજી શકીએ છીએ અને અમારા પાસે બધું પુરવાર છે। એમને જે અમે પુરવાર નિયમના માંગ્યા છે, અમે આજ સાંજ સુધીનો ટાઈમ આપ્યો છે, અમે સાંજ સુધી કોર્પોરેશન ઓફિસમાં જમા કરાવી દીધી। એમને મિસઅન્ડરસ્ટેન્ડિંગ એવું થયું કે નહીં હશે, કેમ કે જે હરણીની ઘટના ઘટી એના પછી એક્શનમાં આવ્યા તો અમે એમને એવું જ કીધું કે અમારા પાસે છે, તો એમને આ 2-3 દિવસ રજાઓને લીધે અમે ટાઈમ મળ્યો હતો, પણ આજે અમે બધા જઈને મળી આવ્યા। એમને અમે કીધું, રજૂઆત કરી કે ભાઈ અમારા પાસે બધું છે, ફાયર સેફ્ટીનો NOC પણ છે, અમારા પાસે જે નાનું મોટું ઇસ્યુ છે બજારનો બધા વેપારી આપસી સહેમતીથી જે કંઈ કરવું હશે, જે 2-3 નિયમમાં ટેબલ ખુરશીનો છે, રસ્તાના દબાણનું છે, એ અમે હટાવી દઈશું। મારી છે એના માટે અમે સાહેબને રજૂઆત કરવા ગયા હતા। સાહેબ એમને ચેરમેન સાહેબે અમને એવું કીધું કે ભાઈ તમારી પાસે ફાયર NOC હોય અને જે કંઈ બી તમારી પાસે સેફ્ટી સાધનો હોય એમને રજૂ કરો, તમારી સિમ્પલ દેવામાં આવશે, બરાબર। પણ આ એક જૂતા બરાબર છે અને જે વધારાનું એક્સ્ટ્રા દબાણ કોઈ હોય તમે સ્વૈચ્છિક તોડી નાખો ને તો કોર્પોરેશન આવીને બધું તોડી નાખશે। અમે એ બી એક્સેપ્ટ કર્યું। હા, કોઈક જગ્યાએ અમુક થોડું દબાણ છે એને અમે દૂર કરી નાખીશું, એ કોઈ મહત્વનો બહુ પ્રશ્ન નથી। સાહેબને અમે મિસ્ત્રી સાહેબને અમે રજૂઆત કરવા ગયા હતા ચેરમેનશ્રીને, અમને કીધું કે ભાઈ જો તમે આ રીતે છે, હવે થોડું જે પહેલાં થઈ ગયું, અત્યારે તમે બિલકુલ સાવચેતીથી રહેશો તો જ તમારું બજાર ચાલુ રાખવામાં આવશે, નહીં તો અમે તદ્દન સીલ મારી દઈશું। તમે હવે પછીની કોઈ બી આગળની કોઈ બી કાર્યવાહી અમારે ના કરવી પડે એવું તમે કામ કરો, એટલે અમે બધી કલમોનું નિયમનું પાલન કરીએ છીએ। અમે ફાયર સેફ્ટીના જે સર્ટિફિકેટો અમારી પાસે છે અમે રજૂ કર્યા સાહેબને, લાયસન્સ અમારી પાસે હતા એ અમે રજૂ કરીએ છીએ સાહેબને। આજનો દિવસ અમને ટાઈમ માંગ્યો છે, અમે કાલે અમે રજૂ કરીને સાહેબને રજૂઆત કરી કે સાહેબ અમારું ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે, એ માટે અમારું સીલ ખોલવામાં આવે। છેલ્લા 13 વર્ષથી અમે ચલાવીએ છીએ અને કોઈ અચ્છી બનાવ બન્યો નથી, આજ સુધી કોઈ FIR નથી, બધું વ્યવસ્થિત ચાલે છે। હવે સરકારને કઈ કોર્પોરેશનને નડ્યું છે આગળ એ બધા બતાવે તો એમાં સુધારો વધારો અમે કરી નાખીએ। ફાયર સર્ટિફિકેટ જે બીજું કંઈ છે નહીં। હવે પારાના પાંખે બધાને મારવા નીકળે તો ના ચાલે ને સાહેબ। એક હોળી દુર્ઘટના થઈ, એમાં અહીંયા તો કોઈ હોળી ચાલતી નથી, અહીં તો વ્યવસ્થિત બજાર ચાલે છે। છેલ્લા 13 વર્ષથી કોઈ બનાવ નથી બન્યો અને બહુ વ્યવસ્થિત લોકો આવે છે, સારી ફેમિલીઓ આવે છે, પ્યોર વેજ માર્કેટ છે, અંદર કોઈ સિગરેટ બીડીનું વેચાણ નથી, કોઈ પાન પડીકીનું વેચાણ નથી। તમારી માંગ શું છે? બધા એમને સરકારને કોર્પોરેશનને કે તમારી અહીં થોડી છે ભાઈ ટેબલ ખુરશીઓ છે, નીચે કાઉન્ટરો છે, હટાવી નાખીશું। કોર્પોરેશન દ્વારા નોટિસ પણ આપવામાં આવી છે, અમે આજે જવાબ આપીશું કોર્પોરેશનને। રિપોર્ટર શનિ શિંદે, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝ, વડોદરા।